साइक्लोनिक सर्कुलेशन के रूप में नॉर्थ पाकिस्तान, उत्तर पाकिस्तान और सटे हुए जम्मू के आसपास स्थित है, जो 1.5 से लेकर 3.1 किलोमीटर ऊंचाई में स्थित है। उसका ऊपर भी 5.8 किलोमीटर ऊंचाई में एक ट्रफ लाइन है जो रन कर रहा है 72 डिग्री ईस्ट और 31 डिग्री नॉर्थ। जो पवन का दिशा है राज्य में पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चल रही है। अभी मानसून का जो स्थिति है, अभी दक्षिण पश्चिम अरब सागर से कुछ और हिस्सों, कमरेन क्षेत्र से कुछ हिस्सों, दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों, और जो अंडमान सागर से अधिकांश हिस्सों, पूर्वी अंडमान और निकोबार द्वीप समूह और पूर्व मध्य बंगाल की खाड़ी के कुछ हिस्सों से आगे बढ़ गया है। और अगले आने वाले दिनों में भी कंडीशंस फेवरेबल आगे बढ़ने का स्थिति बनी हुई है। और हमारा जो ऑनसेट डेट केरला में है, जो फोरकास्ट दिया गया है 26 मई को दिया गया है, जो मॉडल एरर इसमें ±4 डेज रहता है, जो उसका नॉर्मल जो सामान्य डेट है 1 जून को है। राहत तो હવે ગરમીમાં રાહત તો હવે થોડી થોડી થવા માંડી છે। પહેલા જેટલી ગરમી રહી નથી। પહેલા 46 ડિગ્રી ગરમી હતી, તેના બદલે 42 43 આવી છે। હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે, ત્યારે 21-22 દિવસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે છે, જેના કારણે પશ્ચિમ ઘાટમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અને વાદળો તો અત્યારથી આવવાના છે। આજે 1 કે 2 ઓક્ટોબરના વાદળો દેખાશે, ધીરે ધીરે ક્લાઉડ કવર વધશે અને તારીખ 19, 20, 21, 22, 23, 24 ને 25માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। પરંતુ ચોમાસું જે છે એ સડસડ ગતિ પકડશે અને 26 તારીખ કે તેના પહેલાં કેરળ કાંઠે પહોંચશે, પણ તેની અલગ અલગ નોર્મ હોય છે। એ નોર્મ પ્રમાણે જો હવામાન ખાતું નક્કી કરશે અને એ હવામાન ખાતાના નોર્મ પ્રમાણે ચોમાસું આગળ વધશે તો સારું રહેશે। ચોમાસાની ગતિ સડસડાટ વધવાની શક્યતા રહેશે। એટલે આ વખતે અલ નીનોની ધાસ્તી છે। 149 વર્ષ પછીનો અલ નીનો જીવન થયો છે। અલ નીનો -3 વિસ્તારમાં પેરુ ખાતે બનતો હોય છે, પરંતુ આ અલ નીનોની ધાસ્તી વચ્ચે પણ હવે લગભગ ભારતનું ચોમાસું શરૂઆતનું સારું રહેવાની શક્યતા રહેશે। 8 થી 15 જૂનમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ 23 જૂન પછી સારો વરસાદ થવાની શક્યતા રહેશે।